हेलो फ्रेंड्स, तो आज हूँ તમારી સાથે ગણેશ ચતુર્થી કે તહેવાર માટે ગુજરાતી પરંપરાગત લાડુ જોતા જ મોઢામાં પાણી આવી જાય અને કેટલા સોફ્ટ છે, પરફેક્ટ માપની સાથે આજે આ ગુજરાતી પરંપરાગત લાડુની રેસીપી. તો જો વિડીયો ગમે ને તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને આપણે રેસીપી શરૂ કરીએ. તો અહીંયા ઘઉંના લાડુ તૈયાર કરવા માટે ઘઉંનો કરકરો 2 કપ લોટ. જો તમારી પાસે ઘઉંનો કરકરો લોટ ના હોય તો આ રીતે 1 કપ ઘીનો રોટલીનો લોટ અને 2 ટેબલસ્પૂન સોજી બેને મિક્સ કરી અને લાડુ તમે તૈયાર કરી શકો છો. બેને મિક્સ કરી દેવાનું અને અહીંયા 4 ટેબલસ્પૂન મોવણ માટે તેલ એડ કરવાનું અને તે મોવણને સારી રીતે લોટના કણકણમાં સારી રીતે તેને મિક્સ કરી દેવાનું. કરી દઈએ તો સરસ રીતે લોટમાં મોવણ મિક્સ થઈ ગયું છે ને આ રીતનું મુઠ્ઠી પડતું મોવણ હોવું જોઈએ. તો અહીંયા મેં એક કપમાં થોડું ઓછું પાણી લીધું છે, એટલે કે 3/4 કપ પાણી લીધું છે. પાણી લઈ લઈએ અને થોડું પાણી એડ કરતા જઈ અને ભાખરી કરતા પણ કઠણ લોટ બાંધી અને તૈયાર કરીએ. તો કઠણ લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે અને આ રીતનો લોટ તૈયાર કરવામાં મારે 1/3 કપ જેટલા જ પાણીની જરૂર પડી છે. તો આ લોટમાંથી નાનો લુવો તોડી અને આ રીતે હાથમાં મસળી અને તેને મુઠ્ઠિયું તૈયાર કરી દઈએ. મુઠ્ઠિયું તૈયાર થઈ ગયું છે અને આ રીતે આંગળીથી તેને છાપ પાડી દઈએ, એટલે જ્યારે તળતી વખતે તે અંદર સુધીને સરસ રીતે મુઠ્ઠિયું કૂક થાય. તો બધા મુઠિયા તે રીતે તૈયાર કરી દીધા. તેને તળી લઈએ. તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે અને તેની અંદર કડિયામાં માય એટલે આપણે મુઠિયા ઉમેરી દઈએ અને તેને તળતી વખતે આપણે ધ્યાન રાખવાનું છે કે તેને બહુ લો ગેસની ફ્લેમ પર નથી તળવાનું, તે તેલ શોષી લેશે અને હાઈ ગેસની ફ્લેમ પર પણ તેને નથી તળવાનું, તે અંદરથી કાચા રહી જશે અને પહેલા પલટાવવાનો પ્રયત્ન નહીં કરવાનો. આ રીતનો ગોલ્ડન કલર આવે ત્યાર પછી તેને પલટાવી દેવાનો અને આ રીતે ફરી એકદમ સરસ ગોલ્ડન કલરના થઈ જાય બધી બાજુથી મુઠિયા, એટલે તેને કઢાઈમાંથી આપણે કાઢી લઈશું. તો આ મુઠિયા તૈયાર થઈ ગયા છે, તેને આપણે કઢિયામાં બીજા વાસણમાં લઈ લઈએ. તો તે રીતે મેં બધા મુઠિયા તળી અને તૈયાર કરી લીધા. તો મુઠિયાને ઠંડા થવા માટે રાખી દેવાના. તે ઠંડા થાય ત્યાર પછી તેને આ રીતે ટુકડા કરી અને મિક્સરની જારમાં એડ કરવાના. એડ કરી લઈએ સરસ રીતે, તેને ઝીણા ટુકડા બને તેટલા કરવાના. તે રીતે મેં બધા મુઠિયાના ટુકડા તૈયાર કરી લીધા. તો તેને ઢાંકણ બંધ કરી અને પીસી લઈએ. તો ઢાંકણ ખોલીને જોઈએ તો સરસ એકદમ ફાઇન આપણો લાડવા માટેનો પાવડર તૈયાર થઈ ગયો છે અને તેને ચાળી લેવાના છે. ચાળવા માટે મેં અહીંયા ચોખા ચાળવાની જે ચાળણી આવે તેની અંદર ચાળ્યું અને આ રીતે જે ઉપર ભાગ રહી જાય કરકરો તેને પાછો આપણે મિક્સર જારમાં એડ કરી દઈએ. અહીંયા લોટ સરસ રીતે તૈયાર થઈ ગયો. તેની અંદર મેં 1/2 ટીસ્પૂન ઇલાયચી પાવડર અને 3 થી 4 જ લહરકા છીણી અને જાયફળ એડ કર્યું છે. જો જાયફળ ના હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો, પણ તેનો ટેસ્ટ સારો લાગે છે તો એડ કરજો. અને અહીંયા મેં દળેલી 1/2 કપ આ રીતે ઉપરથી ભરી અને લઈ લીધી છે. તો જો બિલકુલ માપ આપણું પરફેક્ટ છે. 2 કપ ઘઉંનો કરકરો લોટ, તેની સાથે 1/2 કપ દળેલી ખાંડ, 4 ટેબલસ્પૂન મોવણ માટેનું તેલ. તો ખાંડને સારી રીતે મિક્સ કરી દઈએ અને અહીંયા એક પેન લીધું, તેની અંદર 1 ટેબલસ્પૂન ઘી એડ કરી તેની અંદર થોડા કાજુ અને થોડા બદામના ટુકડા શેકી લઈએ સારી રીતે લો ગેસની ફ્લેમ ઉપર. તો આ શેકાઈ ગયા છે, તેનો કલર ચેન્જ થઈ ગયો છે. તો તેની અંદર મેં દ્રાક્ષ ઉમેરી દીધી છે સૂકી. તેને 15 સેકન્ડ માટે આપણે શેકી લઈએ અને શેકીને તૈયાર કરી દઈએ. આ રીતે ડ્રાયફ્રૂટ શેકીને લાડુની અંદર ઉમેરવામાં આવે તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે. તો આ રીતે શેકીને ઉમેરજો.
તે જ પેન લઈ લીધું છે અને તેની અંદર 1 કપ મેલ્ટ કરેલું ઘી, મેલ્ટ કરીને માપ કરવાનું છે. ઘીને સારી રીતે ગરમ કરી લેવાનું. તો ઘી સારી રીતે ગરમ થઈ ગયું છે, તેને લોટની અંદર એડ કરી દઈએ. લાડવાના લોટમાં ઘીને એડ કરી દઈએ. તો માપ બિલકુલ કમ્પ્લીટ મેં તમને કીધું. તો અહીંયા જો આ રીતની જાડી પડે લોટની અંદર, એટલે કે આપણા લાડુ એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે. તો ઘીને સારી રીતે લોટની અંદર મિક્સ કરી લઈએ. તો જો પહેલા ચમચીથી ઘી ગરમ હતું, તો પછી હાથથી આ રીતે સારી રીતે મિક્સ કરી લઈએ. તો મિક્સ થઈ ગયું છે અને આ રીતનું જ લાડુમાં ઘી હોવું જોઈએ. જો ઓછું લાગે તમને, આ પરફેક્ટ માપ છે. આ રીતે જો હાથમાં ઘી આવે છે, તો નાનો લુઓ લઈ અને મેં લાડુ તૈયાર કરી દીધો. હાથમાં ઘી આવે છે આ રીતનું હોવું જોઈએ. જો ના હોય તો તમારે ગરમ કરી અને ફરીથી 2-3 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરી દેવાનું. તો એકદમ સોફ્ટ ગણપતિ દાદાના પ્રસાદ માટેના લાડુ તૈયાર થઈ ગયા છે. ગુજરાતી ટ્રેડિશનલ કે પરંપરાગત લાડુ. અને તેને શણગારવા માટે મેં અહીંયા ખસખસ લીધી છે, એટલે કે પોપી સીડ લીધી છે. તેની અંદર આ રીતે થોડું લગાવી દઈશું અને હાથમાં ગોલ ગોલ કરીશું, એટલે સરસ રીતે તૈયાર થઈ જશે. તો માપ હું તમને ફરીથી કહી દઉં. 2 કપ કરકરો લોટ, તેની સાથે 1 કપ મેલ્ટ કરેલું ઘી, 1/2 કપ ખાંડ અને 4 ટેબલસ્પૂન મોવન. તો જો જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવા ઘઉંના લાડુ તૈયાર થઈ ગયા છે ગણપતિ દાદાના પ્રસાદ માટે. થેન્ક યુ ફોર વોચિંગ.